નમસ્કાર, વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ। MS યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં ઘટના ઘટી। પરીક્ષા પહેલા વર્ગખંડમાં બની આ ઘટના શુક્રવારની ઘટના હોવાનું અનુમાન છે। આર્ટ્સ ફેકલ્ટીના ડીન ડોક્ટર કલ્પના ગવલીનું નિવેદન આ મામલે સામે આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે આ હરકત ચલાવી લેવામાં નહીં આવે। શિક્ષાના ધામમાં હરકત કરનાર યુવક યુવતી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। બંને યુવક યુવતીની ભાળ મળતા જ રસ્ટિકેટ કરવામાં આવશે તો મોબાઈલથી વિડીયો બનાવનાર વિદ્યાર્થી સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે। પરીક્ષા દરમિયાન સુપરવિઝન કરનાર સ્ટાફને નોટિસ આપવામાં આવશે। આર્ટ્સ ફેકલ્ટીના ડીનને રજૂઆત કરવા માટે એબીવીપીના વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા। એબીવીપીએ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। શું કહો છો? આ ક્યારનો વિડીયો છે? આવી હરકત ચલાવી લેવાય કારણ કે ચાલુ ક્લાસરૂમની અંદર આ ઘટના બની। इधर देखते बोलना है जी। नमस्कार, मैं प्रोफेसर कल्पना गवली, डीन फैकल्टी ऑफ आर्ट्स, और अभी मुझे पता चला कि क्लासरूम के दौरान का एक वीडियो, और अभी बैकलॉग की एक एग्ज़ाम चल रही है फैकल्टी में, और उसके अंतर्गत एक लड़का और लड़की की जो कुछ हरकतें आई हैं वो बिल्कुल ही शिक्षा के क्षेत्र में या विद्या के मंदिर में सराहनीय नहीं है, और ये बिल्कुल मैं यहाँ पे इसको अलाउ नहीं करूँगी, और अगर उसकी पुष्टि मिलने पर तुरंत ही उसके ऊपर कार्यवाही करूँगी। कैसे कार्यवाही होगी अब, जो क्योंकि सीसीटीवी भी है? और बिल्कुल वीडियो के आधार पर हम उसकी पहचान करके फिर उसका अगर होता है तो मैं रजिस्ट्री तुरंत करने की कोशिश करूँगी। जिसने मोबाइल से वीडियो बनाया है? हाँ बिल्कुल, जो वीडियो बनाया है उस व्यक्ति ने भी मोबाइल का यूज़ किया है, तो उस मोबाइल को भी मैं क्यों लेके गया है या किस पर्पज से लेके गया है वो उसकी भी पुष्टि जरूर होगी। मैडम, स्टाफ की भी हाजिरी थी, उसकी जिम्मेदारी नहीं है? स्टाफ के लिए भी जैसे कि पूरा स्टाफ होता है, सुपरवाइजर होता है, सीनियर सेंटर सुपरवाइजर होता है, और उसको भी मैं जरूर नोटिस दूंगी। शिक्षा के धाम में ये घटना घटी है, किस तरीके का कार्रवाई, कठोर कार्रवाई इस मामले में होना चाहिए, ऐसा आप मानते हैं? बिल्कुल मैं मानती हूँ, क्योंकि जो विद्या का धाम है उसके अंतर्गत हम लोगों को ऐसी हरकतें बिल्कुल सहनीय नहीं है, और ये बहुत शर्मजनक बात है कि इसको मैं चलाऊंगी नहीं। थैंक यू। વેદ ત્રિવેદી નામ છે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાંથી MS યુનિવર્સિટીનો અધ્યક્ષનું મારું દાયિત્વ છે। વેદ, જે રીતના આર્ટ્સ ફેકલ્ટીનો એક અશ્લીલ વિડીયો હમણાં વાયરલ થયો છે, મેં અત્યારે પુષ્ટિ થઈ છે કે અહીંયાનો વિડીયો, શું કહેશો? વિદ્યાના ધામમાં જ્યાં લોકો અભ્યાસ કરવા માટે આવે છે, શિક્ષા મેળવવા માટે આવે છે, આ પ્રકારની અશ્લીલ હરકત કેટલી ખરાબ કરવામાં આવે છે? આ વસ્તુ તદ્દન યોગ્ય નથી, કારણ કે આપણે જોવા જઈએ તો એ દિવસે એક્ઝામ હતી, જે વિદ્યાર્થીઓ જે ફેલ થયા હતા, એટીકેટીની એક્ઝામ હતી, એ વખતે ચાલુ ક્લાસની અંદર વિદ્યાર્થીઓની વચ્ચે આવી હરકત કરવામાં આવી છે, ત્યારે ઇન્વિજિલેટર બી હાજર હતા। એટલે આપણે એવું કહી શકીએ કે આ બેદરકારી ફેકલ્ટીની બી છે, ઇન્વિજિલેટરની બી છે, અને ક્યાંક ને ક્યાંક આ મેડમનો બી વાંક આવી શકે છે, અને આ વસ્તુ શિક્ષણના ધામમાં આ કદાચ યોગ્ય નથી। આ વસ્તુ કોની સામે કાર્યવાહીની માંગ કરી તમે ટીમને? અમે મેડમને વાત કરી છે, એનામાં 3 જણ પર કાર્યવાહી થઈ છે। એક તો જે વિદ્યાર્થીએ જે વિડીયો ઉતાર્યો છે એ વિદ્યાર્થી, કારણ કે ચાલુ એક્ઝામમાં એ વિદ્યાર્થી એક તો ફોન લઈને જાય છે અને એક વિડીયો ઉતારે છે, અને બીજો જે આ ભાઈ બહેનને જે લોકો આ અશ્લીલ કૃત્ય કર્યું છે એ લોકો પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। જે સ્ટાફ છે એની સામે એ લોકો પર સામે બી થવી જોઈએ। જે ઇન્વિજિલેટર જે હાજર હતું એ દિવસે એ લોકોની સામે બી કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, અને જો કદાચ નહીં થાય તો અમે મેડમ જોડે ચર્ચા કરીને એના પર ઉગ્રથી ઉગ્ર રજૂઆત કરીશું। કેસો અગાઉ પણ વર્ષો પહેલા આ પ્રકારની ઘટના આ જ ફેકલ્ટીમાં ઘટી છે, છતાંય જે ધ્યાન આપવું જોઈએ તે ધ્યાન નથી આપ્યું। એટલે વર્ષો પહેલા બી જે વિદ્યાર્થી પર એક્શન લેવા જોઈતો તો એ એક્શન નહીં લેવાયો હોય, એટલે જ આવા લોકોને તાકાત મળી જાય છે આ વસ્તુ કરવાની કે ભાઈ અમને કોઈ બોલી નથી શકવાનું। એટલે એકવાર એક એક્ઝામ્પલ સેટ કરવું જોઈએ ફેકલ્ટી તરફથી કે એ વિદ્યાર્થી પર કડક ને કડક કાર્યવાહી કરવાની। Subscribe now and press the bell icon. Never miss an update.